रागवी ज्ञान नमो ताई जाते बे अरहंता विमंगल करियो महा ग्रंथ करण को काज जाते मिले समाज सब पारे निज पद मिथ्या देवादिक भजे आए मिथ्या बात जीते ने साचा भजो एक हेतु भव सिंधुतरो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकारों पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કુગુરુનું અન્યથા સ્વરૂપ અહીંયા પંડિતજી કહે છે કે કુગુરુના શ્રદ્ધાંથી અથવા એમાં આસ્થા રાખવાથી આત્માનું વહિત થાય છે. અને આ વાત અનેક ઉદાહરણ દ્વારા અનેક ગ્રંથોની ગાથાઓ દ્વારા પ્રમાણિત કરાવે છે. એમાં ગઈકાલે ગુણભદ્ર આચાર્ય રચિત આત્માનું શાસન ગ્રંથના આધારે ચર્ચા આપણે સમાપ્ત થઈ હતી. હવે આજે પરમાત્મા પ્રકાશ યોગીન્દ્રદેવ એ ગ્રંથના માધ્યમથી આ જ વાતની દ્રઢતા કરાવે છે. એમાં ગઈકાલે અંતિમ વાતે આવી હતી કે ભ્રષ્ટ મુનિપણું ધારણ કરવા કરતા ગ્રહસ્થપણું ભલું છે. મુનિપણું ધારણ કરવું તો યથાર્થ ધારણ કરવું, પરંતુ કોઈ પદની લાલસા, બાહ્યમાં માનની લાલસા ના જોર ઉપર એ આધાર ઉપર કોઈ બાહ્ય પદ ધારણ કરી લે અને પરિણામ ભ્રષ્ટ રહે તો કહે છે કે બહુ મોટો દોષ છે. એને જ સપોર્ટ કરવા વાળો એક 183 પેજ નંબર ઉપર ફૂટનોટમાં એક રત્નકણ સાવકાચારનો શ્લોક લખ્યો છે અને એને જ સપોર્ટ કરવા વાળો. ગૃહસ્થો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન અનગારો ગ્રહી શ્રેયાન નિર્મોહો મોહિનો મુનિ છે. બહુ સ્પષ્ટ છે. રત્નકણ સાવકાચારનો આધાર છે કે દર્શન મોહ વિનાનો ગ્રહસ્થ તો મોક્ષ માર્ગમાં છે, પણ મોહવાન એવું અણગાર એટલે મુનિ અર્થાત ગ્રહ રહિત મુનિ મોક્ષ માર્ગી નથી. તે મોહી મુનિ કરતા દર્શન મોહ રહિત ગ્રહસ્થ સર્વોત્કૃષ્ટ છે. સીધી લખી વાત, ભાવાર્થ વાંચી લઈએ. જેને મોહ અર્થાત મિથ્યાત્વ નથી એવો અવ્રત સમ્યક દૃષ્ટિ મોક્ષ માર્ગી છે. કારણ કે 7-8 ભવ દેવ મનુષ્યના ગ્રહણ થઈ નિયમથી તે મોક્ષે જશે, પણ મુનિવ્રત ધારી મિથ્યા દૃષ્ટિ સાધુ થયો છે તો પણ મરીને ભવનયાત્રિકાદીમાં ઉપજી, આજે આવ્યું ને, બીજા દેવલોકમાં જાય, કોઈ કશાયની મનતાને લઈને પણ સ્વરૂપની ખબર ના હોય એટલું નહીં, વિપરીત માન્યતા સહિત હોય તો ત્યાંથી ક્યાં જાય? એકેન્દ્રિય આદિમાં ઉપજે. એવું અહીંયા કહે છે. ગુલાબ ને બધું કહ્યું, ઘણું બધું લાસ્ટમાં કહ્યું. તો પણ મરીને ભવંતરે આદિ ઉપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે. ટૂંકમાં કંઈ
મન ગ્રહસ્થપણું ભલું છે એમ કહીને મુનિપણું ભલું નથી એમ નથી કે અગર મુનિપણું તારાથી ન સધાતું હોય તો ઘરમાં રહી અને જે પંચમગુણ સ્થાન યોગ્ય પુરુષાર્થનો ઉપાય કરવો, પરંતુ ખોટું પદ ધારણ કરી આવેશમાં કે હઠથી ધર્મની નિંદા અને તારા ભાવ વધારવાની પ્રવૃત્તિ ઉચિત નથી. એવો અહીંયા બહુ સુંદર સંદેશ છે. ટૂંકમાં બહુ ધૈર્યનું કામ છે. જેટલો પુરુષાર્થ ઉપડે યથાર્થ એટલું કાર્ય કરવું. ઉતાવળનું કંઈ કામ નથી. જલ્દી આમ ગ્રહણ કરી લઈએ અને મુનિ દીક્ષા લઈ લઈએ, જલ્દીની કોઈ વાત નથી અહીંયા. એ વાત થોડી સમજવા જેવી છે. હવે યોગીન્દ્ર દેવ પરમાત્મા પ્રકાશમાં બહુ સરસ 3 શ્લોક અહીંયા મૂક્યા છે. જબરજસ્ત ચર્ચા છે, ખ્યાલમાં આવી છે. જો છેલ્લા છેલ્લી પોથી અહિં તુસઈ મૃડુ નિભંતુ એ હૈં લજ્જઈ નાણ્યં બંધમ હે ગુણંતું. આ બહુ મોટો રોગ છે, ચેલા ચેલી. જોરદાર લખી છે. ચેલા ચેલી અને પુસ્તકો વડે તો મૂળ સંતુષ્ટ થાય છે, પણ ભ્રમરહિત એવો જ્ઞાની તેની બંધનું કારણ જાણી તેનાથી લજ્જાયમાન થાય. ગજબ છે કે હે જીવ, હે મુનિરાજ કહે છે, ગ્રહસ્થપણું છોડ્યું, વસ્ત્રનો ત્યાગ કર્યો, 2-4 મેમ્બરનું કુટુંબ છોડ્યું, બરાબર છે કે નહીં? એ છોડીને અગર જો કોઈ એનાથી બી મોટું કુટુંબની અંદરમાં ભાવના રાખે છે, મોટું કુટુંબ ખ્યાલ આવે ને? હા, બીજા પછી બહારમાં એક નાનું કુટુંબ હતું ત્યાં સુધી તો ઠીક હતું. હવે તો એમને કેટલું કુટુંબ કરી નાખ્યું, મોટું કુટુંબ કરી નાખ્યું, આખું સમાજને કુટુંબ બનાવી દીધું. મુનિ પદ સમાજ માટે નથી, એ ધ્યાન રાખે. નિજ ભાવનાના અર્થે મુનિ પદ છે. અને એમાં જે એમનું બાહ્ય જીવન, અંતરંગ જીવનની જે બહારમાં પ્રસિદ્ધિ કરતું હોય છે, એની પ્રેરણા લઈને જીવ વિતરાગતાની, શ્રદ્ધા અને બાહ્યમાં વિશુદ્ધિની પ્રેરણા લે છે. આ એક પ્રકારથી નિર્ગ્રંથ ગુરુ અને શિષ્યો વચ્ચે ગુરુ શિષ્યપણાનું નિમિત્તિકપણું છે. આટલો ખ્યાલ આવ્યો. અને ઉચિત સમયે, એ યોગ્ય સમય અથવા રાગ આવે ત્યારે બહારમાં થોડુંક ચર્ચા પણ કરતા હોય છે, ઉપદેશ પણ આપતા હોય છે. આ બહુ મોટો રોગ છે ને, ચેલા ચેલી. કે ભાઈ મારા ફોલોવર્સ વધારે છે, ફલાણા મુનિના ફોલોવર્સ ઓછા છે, અને એના ઉપરથી તો કહે છે કે તે 4-5 મેમ્બરનું કુટુંબ છોડીને અહીંયા મોટા કુટુંબની તે કલ્પના કરી, તો કહે છે કે એ યોગ્ય નથી, ઉચિત નથી. બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કર્યું અને બહારમાં અનેક મોટી શાળાઓ અને સ્કૂલો અને વિદ્યાપીઠોનું અને નેતા થઈને અનેક બાળકોનો આધાર બની ગયો. તો શું થયું આખિરકાર? ખ્યાલ આવે છે? મુનિપદ તો વાસ્તવમાં આ સમેટવાનો માર્ગ છે અને સમાવાનો માર્ગ છે. 2 શબ્દ પ્રકાશવા ધ્યાન રાખજો. સમેટવાનો એટલે બહારથી ઉપયોગને સમેટવાનો માર્ગ છે, અને ઉપયોગને સ્વરૂપમાં સમાવાનો માર્ગ છે. આ વિધિ છે મુનિપદની. બાહ્યમાં આપણે પરિભાષા કરીએ તો એને બહુ અતિ અલ્પ પરિચય રહેવું, અને લોકમાં પણ આપણા લેવલમાં પણ આ વાત ધ્યાનમાં રાખવું. બહુ કોઈ યશ જોઈતો નથી હોતો જ્ઞાનીઓને કે મુનિરાજોને. યશ પ્રકૃતિનો ઉદય આવે તો પંચમકાલના અંત સુધીમાં કુંદ આમનાય લખાશે. લખાય છે ને દરેક પ્રતિમા પર કુંદ આમનાય. હવે મેં તો કોઈ એવી ચાહના કરી નથી કે મારું નામ પંચમકાલ સુધી ચાલે, પરંતુ એવું યશ પ્રકૃતિનો બંધ થઈ ગયું તો એ પ્રમાણે હોય છે. પણ યશની ચાહ હોતી નથી. અને અનેક જીવોના અનેકના સંપર્કમાં આવવાની કોઈ કાલે પણ કહ્યું હતું ને, ગ્રહસ્થ પાસેથી એમને શું મળે? ગ્રહસ્થને આપવાની વાત તો છે, પણ ગ્રહસ્થ પાસેથી એમને શું નોલેજ મળે? એમની પાસેથી શું લાભ મળે? ગ્રહસ્થ પાસે વાતો કઈ હોય પ્રફુલ્લભાઈ? હલાવે કે નહીં? બધી પાપની વાતો હોય છે, નિંદાની. એટલે કહે છે કે સંપર્કમાં આવવાની ઈચ્છા ધરાવતા નથી, પણ તો બી કોઈ કહે કે મારા આટલા શિષ્યો છે, મારો સંઘ બહુ મોટો છે, અને મારા ઘણા બધા ચેલા બહુ છે. લોકોને આ બહુ ગ્રુપિઝમ થઈ ગયું ને. હવે એ જે
જેની બુદ્ધિમાં જ ગ્રુપિઝમ છે, અહીંયા જ ગ્રુપિઝમની ભાવના રાખે છે, એ મુનિ બનીને એ જ કરશે ને. કોઈ ગ્રુપ જેવું હોતું નથી. આ તો એક ધારા છે. જીનવાણીના આ બાજોડથી એમ કહો કે આ પીઠ પરથી, ગણધરદેવની પીઠ છે આ, એના પરથી કોઈ બી વ્યક્તિ આવીને ગણધરે કહેલી વાત, કેવલી શુદ્ધ કેવલી વણિદમ એમને કહેલી વાત કહે છે એટલી વાત છે. આચાર્ય કુંદકુંદ દેવી એમ જ કહે છે ને, પહેલી ગાથામાં નિયમ સારની સમય સાથે કોઈ બી જોઈ લો, શુદ્ધ કેવલી ભણિદમ કેવલી ભણિદમ, અને એમને જે કહ્યું છે એ અમે તમને અહીંયા કહેવા વાળા છીએ. એટલે એ રીતે પોતાની વાહ વાહ થાય એ નથી અહીંયા લખ્યું. બીજી પુસ્તક જો બહુ પુસ્તકનું બી, આ પુસ્તક ખ્યાલ આવે, પુસ્તક વડે એટલે કે જે આ ગ્રંથો રચના કરી, રંજ માત્ર પણ બસ 4, 5, 25 ગાથાઓ કે જે 415 ગાથાઓ લખીને છોડી દીધી. પછી કોણ છપાવશે, પંચમ કાળ સુધી રહેશે કે નહીં રહે, એટલો ઉપયોગ મુનિરાજોને લંબાતો નથી. ગુરુદેવસિંહની બાબતમાં તેમને એક બી શાસ્ત્ર લખ્યું નથી. અને એ લેખક હતા જ નહીં, એ તો સંત હતા. એટલે એને 2, 5 લીટી 10 લીટી થોડી લખી હશે, બાકી તો જનરલી ઓમ લખી આપે. ઓમ પંચ પરમેષ્ટિ, બસ આ 5 અવસ્થાઓ જે છે આત્માની પવિત્ર અવસ્થાઓ છે, અને એ અવસ્થાઓમાંથી રહી અને જીવ આગળ વધે છે, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, અંતિમ એ બધી વાતો આવે છે. તો છતાં આચાર્યોને વિકલ્પ આવ્યો ગાથાઓ લખવાનો, પણ એ ગાથાનું એ લખીને છેલ્લે એકાદ ગાથા તો આવી જ જાય કે આ તો વાણીની રચના છે. આત્મા વાણીને કરે નહીં, વાણીના સંબંધી રાગને કરે, પણ એ રાગના અમે કરતા નથી. સ્વભાવને વિભાવનું વિજ્ઞાન વર્તે છે, એને અમે એ કરતા છતાં પણ કરતા નથી. રાગરૂપ ભણતા હોવા છતાં પણ એના કરતા બનતા નથી. એવી રીતે વાત છે આખી, ને ક્યારે બી એનું શ્રેય લેતા નથી. જીવને આ તમે જો નીચલી ભૂમિકા કહો કે ગ્રસ્ત જીવનમાં જે લોકોને આત્મદ્રષ્ટિનો ઉપદેશ નથી, આમ એકાદ કવિતા લખી હોય ને, કોઈ ભક્તિ લખી હોય કે કોઈ લેખ લખ્યા હોય, તો એમ જેમ કે 4 જણ જાણે નહીં ત્યાં સુધી તો એને કેટલી એની સાહિત્યની પ્રભાવના, અને ફોટા છાપે ને પોતાના નામ લખાવડાવે ને સાહિત્ય વેચવાનો લોભ. કોનું સાહિત્ય? જૈન ધર્મનું કે પોતાનું? અગર તને સાહિત્યનો જ આપવાની પ્રભાવનાનો લોભ હોય તો જ્ઞાનીનું સાહિત્ય ઘણું છે, પરંતુ તારા દ્વારા લખાયેલું સાહિત્ય પહોંચાડવાનો જે ભાવ છે, તું કહે છે કે એમાં તું સંતુષ્ટ થઈ ગયો. વાત જો બધી સત્ય જાણે છે, પરંતુ એનો જે ઉદ્દેશ છે, એનો જે ધ્યેય બદલાઈ ગયો. અને વાત તો જે લખી છે, લખાણમાં બધી સાચી લખી છે, પણ એ લખાણ બધે પહોંચે. મેં લખ્યું છે, તમે 2 કડી બનાવી હોય તો કેવી કહેવાની મજા આવે છે? કહેવાની મજા આવે ને, આમ રજૂઆત કરવાની. અને આપણા દીકરાએ કોઈ ભક્તિ બનાવી હોય તો આ બોલવા દો ને, આપો ને માઇક, હે, હા, પ્રોત્સાહન મળે. કોને? માનને કે છોકરાઓને? હાલા કે નહીં? તો કહે છે કે ભાઈ તને શું મતલબ છે? તો એ આ લખ્યું છે. પછી એ જે એ વૃત્તિ હોય છે ને, કદાચ આવેશમાં આવીને કે કોઈ વિશેષ વૈરાગ્યમાં આવી અને મુનિપદ તો લઈ લે, પણ એ બધી આદતો દાનતો જે ખરાબ હોય છે એ ક્યાં જાય? એટલે પછી એ ફિલ્ડમાં એ બધું એના બધા નાટક ને બધા પિક્ચર જોવા મળે છે, દ્રશ્ય, તો એનાથી ધર્મની નિંદા થાય છે. બહુ જોરદાર લખ્યું છે. જો છેલ્લા છેલ્લી પોથી અહીં તુસઈ મોડું નિભંતું, એ અહીં લજ્જઈ નાણ્યં બંધમ હે ઉણંતું. જ્ઞાની જીવોને પણ ભ્રમ રહિત એવા જ્ઞાની જીવોને, આત્માથી જીવોને એ બધું બંધનું કારણ જાણી તેનાથી લજ્જાયમાન થાય છે. હાલાકી નહીં, જ્ઞાનીઓની કોઈ યશ કરે, કોઈ એની પ્રસિદ્ધિ વખાણ કરે તો એમને લજ્જા આવે છે. કેમ લજ્જા આવે બોલભાઈ? કેમ કે હું તો એક સામાન્ય, થોડું મને ખબર પડી છે, પ્રતીતિ માત્ર છે, ખરેખર તો વખાણવા લાયક, યશ કરવા લાયક તો કોણ છે? એને જેના જે પૂર્ણતાને પ્રાપ્ત થયા છે એવા અરિહંતો, એમના યશગાન હોય, મારા શું યશગાન હોય? હું કહે છે આગળ, કેણવી પૌવંચિયૌ, જો તો બોલજો, કેણવી અપૌ વિંચિયૌ શિરોલિંચિ છારે સયલ વિસંગણ પરિહરે જીણવર લિંગ
ધરે. જોરદાર છે. જો જે જીવ વડે પોતાનો આત્મા ઠગાયો, હે ને, આ જે ખ્યાલ આવે છે એક્ટિવ પેસિવ, એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ, ભણેલા છો ને તમે બધા? તો એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ કોણ કોના દ્વારા છેતરાયો? કે આ જીવ સ્વયં પોતાના દ્વારા છેતરાયો. ખ્યાલ આવે કે નહીં? પરદ્રવ્ય મારું ક્યારે થયું નહીં, પણ પરદ્રવ્યને હું મારું માનીને હું સ્વયં મારાથી છેતરાયો, ઠગાયો, એમ કહે છે. અંતમાં એવું થાય ને, છેલ્લે કોઈ ઉદય આવે, છોકરાઓ પાસે ટાઈમ ના હોય, છેલ્લે વેન્ટિલેશન પર દેવ હોય, એને બાળકોને એમ થાય કે ક્યારે છૂટે, કોણ? બાપા કે પોતે? હે ને, બાપા ક્યારે છૂટે કે પોતે ક્યારે છૂટે? તો એ બાપાને અંદરમાં એવું થાય કે કોઈ કોઈનું હોતું નથી, હે ને. એ વખતે એવું થાય કે હું સ્વયં આ દીકરા દીકરી દેહ સુદ્ધા, હે ને, એને હું મારું માનીને હું સ્વયં મારાથી ઠગાયો. 8:1 છે. 8:1 જો જે જીવ વડે પોતાનો આત્મા ઠગાયો. કયા જીવ વડે? તે જીવ કયો? કે જે જીવે જીનવરનું લિંગ ધાર્યું. ગજબ છે, હે ને. જીનવરનું લિંગ ધાર્યું એટલે નિર્ગ્રંથ લિંગ ધાર્યું. બહારમાં બધું જ નો ત્યાગ કરી દીધો, ઘરનો ને આ ને તે બધું જ. પણ શું કહે છે? રાખ વડે માથાનો લોચ કર્યો, કેસલોચ કર્યો, બરાબર છે, પણ સમસ્ત પરિગ્રહને છોડ્યો નહીં. સમસ્ત એટલે થોડો એ છોડ્યો નહીં. કેમ? એલા કે નહીં, મેં કેસલોચ કર્યો, મેં ઘર છોડ્યું. તો કહે છે કે ઘર છોડવાના ભાવ જે છે એ પણ કયું છે? શું છે? પરિગ્રહ છે. કે ઘર છોડવાનો જે રાગ છે એ બી પરિગ્રહ, અંતર પરિગ્રહ છે ને. ક્રોધ, માન, માયા, લોભ. તો કે એ રાગનો ત્યાગ ના કર્યો તે, હે ને. મેં રાગ છોડ્યો, મેં રાગ તો છોડ્યો જ નહીં, પણ મેં ઘર છોડ્યું, એ છોડવાના રાગ મેં તે છોડ્યો નહીં. એટલે રાગને છોડ્યો નહીં એટલે એમાં એકત્વ બુદ્ધિ તે છોડી નહીં. તો કે મિથ્યાત્વ નામનો પરિગ્રહ, પરિગ્રહમાં ટોપ કરે છે અત્યારે. કોણ? મિથ્યાત્વ. અત્યારે ચાલતી ભાષા આવી છે ને, પરિગ્રહમાં કોણ ટોપ કરે? મિથ્યાત્વ. તો મિથ્યાત્વ જે છે, પરિગ્રહનું જે મૂળ છે, પાપનું મૂળ છે, એ તો કે છે છોડ્યું નહીં, હે ને. એને શાનો મહિમા કરે છે કે મેં કેટલો જ કર્યો, જુઓ અને કઈ થાય છે, કેટલું સહન કરીએ છીએ અમે. જે અજ્ઞાની જીવો હોય સામે શ્રોતાઓને તો લાગે, શિષ્યોને તો, પરંતુ એ સ્વયંને એવું લાગે જો અમે કેટલો જ કરીએ છીએ, અને અમારે કોઈ શણગારનું પણ કાંઈ એવું અંદરમાં ગમે એમ વાળું ગયા ને પછી તો બી અમને કોઈ પણ એવું શણગારનો પણ લોભ નથી. પણ કહે છે કે તું આ બધાને બતાવવાનો ભાવ છે, એમાં માનનો જે લોભ છે એ પરિગ્રહનો લોભ છે. એટલે કે તે મમતા છોડી નહીં, પરિગ્રહ છોડ્યો નહીં. અરે એ બધી દેહની સ્થિતિ છે, અને કશાયની મમતાના ગોતક છે, અને આત્મા એનાથી જુદો છે. એ આત્માની વાત નથી. કેસલોચ કરવાની પરિસ્થિતિ મુનિ જીવનમાં બન્યા વગર રહે નહીં, પરંતુ એ વાસ્તવમાં આત્માની વાત નથી, એ દેહનો ધર્મ છે. અને કેસલોચ કરવાનો રાગ, એને રાગ આવ્યો ને, કેમ કે રાગ ત્યાં એ પ્રમાણે શરીરની આસક્તિ ઘટી, જેવી ઘટી તો કહે છે કે આસક્તિનું મંદપણું એ આશ્રમ તત્વનો ભેદ છે. એ વાસ્તવમાં ન સંવર છે, ન નિદ્રા છે, કે ન જીવ છે. હરાવે કે નહીં? જે પ્રગટ કરવા રૂપ ઉપાધિ છે એ પણ નથી, એ અને આશ્રયભૂત છે એ પણ એ નથી. તો પછી તું કઈ વાતો પૂરેપૂરો પરિગ્રહ તો છે. અને આગળ તો બહુ પ્રશ્નો આવવાના છે. ધીરજ રાખજો, એક બે પ્રવચનમાં એવું ખુલી જશે, આપણા કરતા તો સારા છે. આવા પ્રશ્નો જે આપણને જે ચાલે છે ને, ચાલતા પ્રશ્નોનું ક્યારે ઘણી બધી બાબત છે એ રીતે જો. તો સમસ્ત પરિગ્રહ એટલે પરિગ્રહ એક બિંદુ માત્ર પણ પરિગ્રહ છોડ્યો નથી. એમ જે જીણ લિંગ ઉદરે વિમુણી ઈઠ પરિગ્રહ લેતી છદ્દી કરે વિણુ તેજી સાપુણ છદ્દી ગિલંતી. કેટલી ખતરનાક વાત કરે છે, હે ને. ખ્યાલ આવે જો? જે જીવ મુનિલિંગ ધારી ઈષ્ટ પરિગ્રહને ગ્રહણ કરે છે, શું કહે છે? મુનિલિંગ ધારી. મુનિલિંગ એટલે અપરિગ્રહી, બરાબર છે. મહાવ્રતના ધારી છે, અપરિગ્રહી મહાવ્રતના ધારી છે. 14 અંતરંગ પરિગ્રહ અને 10 બાહ્ય પરિગ્રહ, સમસ્ત પરિગ્રહથી રહિત એવી જે દિશા છે, પણ છતાં બાહ્ય વેશ ધારે મુનિનો, અને અંદરમાં ઈષ્ટ પરિગ્રહને અગર એ ગ્રહણ કરે
તો તે કેવું છે જુઓ, ઉલટી કરીને તે જ ઉલટીને પાછો ભક્ષણ કરે છે, હે ને? જે વસ્તુ ત્યાગી હોય, ત્યાગ કર્યો હોય, એને પાછું આપણે જે ત્યાગ કરીએ છીએ, મળ ત્યાગ અથવા નાક દ્વારા ત્યાગ, અન્ય મળ ત્યાગ કરીએ છીએ, એ કોઈ એની સામે પણ જોઈએ આપણે. એ ત્યાગ કરેલી ચીજને જોવાની હોય, પણ જે ચીજ તું ત્યાગ કરે છે કથનોમાં અને બહાર ખાલી પ્રવૃત્તિમાં, અંદરમાં એની ભાવના રાખે છે, તો કે ઉલટી કરેલી ચીજ પાછી ગ્રહણ કરવા જેટલી નિંદનીય કાર્ય છે. અને આવું નિંદનીય કાર્ય હોય એને કુગુરુ કહેવાય છે. એ તો કુગુરુનું વ્યાખ્યાન ચાલે છે ને, એટલે જો અર્થાત તે નિંદનીય છે ઇત્યાદિ ત્યાં કહ્યું છે. આ રીતે અહીંયા સુધી આ એક પ્રમાણ આપવાની જે વાત હતી, એ પ્રમાણની વાત પૂરી થાય છે. હવે ઓર બહુ સુંદર સુંદર વાત આવવાવાળી છે. એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કુગુરુ, તેના આચરણ અને તેની શુશ્રૂષાનો નિષેધ કર્યો છે. દિગંબર શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કુગુરુની સેવા, આસ્થા, પૂજા, તે તરફનું લક્ષ્ય, આચરણ અને એની સેવાનો પણ નિષેધ કર્યો છે. કેમ કે એનાથી તારું ભલું નહીં થાય, આત્માનું અહિત થશે અને એ જીવને પણ એના ખોટા માર્ગની દળતા આવશે અને એ પ્રમાણે એ પણ પોતાનું અહિત કરી લેશે. એટલા માટે આવી પ્રકારની બાબતોથી દૂર રહેવું જોઈએ, કહે છે. હવે જો એક વસ્તુ જોરદાર આવે છે. વળી જ્યાં મુનિને ધાત્રી, દૂત આદિ 46 દોષ આહાર આદિમાં કહ્યા છે, ત્યાં ગ્રહસ્થોના બાળકોને પ્રસન્ન કરવા, સમાચાર કહેવા, મંત્ર, ઔષધિ, જ્યોતિષ આદિ કાર્ય બતાવવા અને કર્યો કરાયો અનુમોદ્યો આહાર લેવો ઇત્યાદિ ક્રિયાઓનો નિષેધ કર્યો છે. બરાબર છે? પણ આજે એટલે ક્યારે? 250 વર્ષ પહેલા, હે ને? 250 વર્ષ પહેલા લખાયું છે ને, એટલે તમને એવું લાગતું હશે કે યાર 250 વર્ષ પહેલા બી આવું હતું. હવે 250 વર્ષ પહેલા નહીં, આદિનાથ ભગવાન વખતે પણ આવું થયું, હે ને? દરેક વખતે જ્યાં સારી વાત હોય ત્યાં આવી વાતો પણ, ખોટી વાતો પણ ચાલતી હોય છે. ગામ હોય ત્યાં ટેઢવાળો હોય છે. ના ખ્યાલ આવે સંસ્કૃતિને ખ્યાલ નહીં આવે ટેઢવાળો શું? બરાબર ચંદ્રકાંતભાઈ, આપણને તો ખ્યાલ છે ગામના માણસો જે ગવાર ગામના છે, ગામડે જ ખ્યાલ ખ્યાલ તો મુંબઈમાં આવી ગયા, ભટકી ગયા ખોટા. બરાબર કે નહીં? એવું છે જો. પણ આજે કાળદોષથી જે દોષો લગાવી આહાર આદિ ગ્રહણ કરે છે, બધા જ દોષો. મુનિરાજ જે કહ્યું છે ને કે જો એમાં લખ્યું છે ધાત્રી અને દૂત, બે દોષ ખાલી એમને યાદ કર્યા. ટોટલ કેટલા દોષ છે? 46 દોષ અને કેટલા અંતરાય છે? 14 મલ દોષ આદિ પણ છે ને અંતરાય પણ લખ્યા છે. જો પાછળ લખ્યું છે 46 દોષ, 32 અંતરાય, 14 મળ દોષ. એને જો મુનિરાજને ભોજન આપવું હોય અને મુનિરાજ યોગ્ય ભોજન જો તમારું પોતાનું આપવું હોવું જોઈએ અને ભોજન કેવું હોવું જોઈએ એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે એ વિષય અહીંયા ખાલી કોટ કર્યો ફૂટનોટમાં, એ સ્વયં વાંચી લેવો. એને હું જાહેરમાં નહીં વાંચ્યું, ખાલી તમને જો લખ્યું છે. પહેલા મુનિ આશ્રય, જો પહેલાનો ખાલી બતાવું 46 દોષ કયા કયા છે? તો 46 દોષ પહેલા દાતારની ઓળથી, એટલે જે આહાર આપે ને એની ઓળથી 16 દોષ કયા. પછી પેજ નંબર 185 પર મુનિ આશ્રય, એટલે જે મુનિ એ જે દાન લે, આહાર લે, એના તરફથી 16 દોષ. આ બધા દોષ રહિત કોનો આહાર હોય છે? મુનિરાજ. બરાબર છે? પછી એ 16 દુ 32 થયા. બરાબર છે? પછી આહાર આશ્રયેલા 10 પ્રકારના આહાર સંબંધી 10 દોષ, એટલે કેટલા થયા? 42. અને બીજા 4 ભોજન ક્રિયા સંબંધી, એમ 46 દોષ છે. બીજા 14 મલ દોષ છે અને બીજી 32 અંતરાય છે. તો આ બધું એમને નોલેજ હોય છે. હવે તમે કહો કે અમે ચરણાની વાંચીએ જ નહીં, તો પછી આ બી એક બાહ્ય ક્રિયા છે કે નહીં? લખ્યું પંડિતજી કે આ ક્રિયાઓમાં પણ અત્યારે બહુ જ શિથિલતા આવી ગઈ છે, એમાં પણ બહુ દોષ કરે છે. એમાં થોડી એક વાત કરી, આજે લખ્યું ને કે ધાત્રી આદિ, જો એનો અર્થ બી તમને કહી દઉં. વળી જ્યાં મુનિને ધાત્રી અને દૂત, એ જે મુનિ સંબંધી 16 દોષ છે ને, એમાં 2 નામ આપ્યા છે. એની ચર્ચા આપણે થોડી કરીએ 2 મિનિટ પછી આગળ. આદિ 46 દોષ આહાર આદિમાં કહ્યા છે. ત્યાં ગ્રહસ્થોના બાળકોને પસંદ કરવા, સમાચાર કહેવા. સમાચાર કહેવા એ દૂત થઈ ગયું અને બાળકોને પ્રસન્ન કરવા એ ધાત્રી દોષ. હવે ધાત્રી દોષ વાંચો 185 પર. ધાત્રી એટલે માતા, ખ્યાલ છે માતાઓને? ધાત્રી એટલે માતા, ધાયાદી માતા. બરાબર છે? જે બાળકોને રાખવા, એમાં નવડાવવા. અત્યારે તો કેરટેકર કે શું કહો છો તમે? હે કોઈ આપણે રાખીએ, હે
કેરટેકર કેવું કંઈક કહે છે ને આપણે છોકરાઓને શોખીન હે બેબી સીટ એવું બધું જે બી બધા શબ્દો ચાલે એ ચાલે. ઇંગ્લિશ શબ્દ છે, આમ તો ગુજરાતી બરાબર છે, જોઈ લેજો. તો હવે એમાં બી આ તો અત્યારે તો ઓછું છે. આમાં તો કે 5 માતાઓ કહી છે. આ નામ આપે ને માર્જન, ખીલન, સ્વાપન, મંડન, ક્ષીર. એક દૂધ ખવડાવવાળી માતા અલગ, ધાઈ માતા હે ને, એ પોતાને દૂધ ના આપે, બીજાની જે દૂધ આપવાનું કરે. નવડાવવા વાળી અલગ, રમાડવા વાળી અલગ, એવી માતાઓ હોય હે ને. હજુ તમે ઓછું કરો છો એનો અર્થ. હલાવે તો એ 5 માતાઓ કહી તો કોઈ મુનિ માતાઓના વખાણ કરે એ કહ્યું છે. ધાત્રીના લખ્યું ને, એમાંથી એ કે અનેક કાર્યોમાં સંયમી સાધુ પ્રયોગ કરે એટલે એમને વખાણ કરે. આગળ લખ્યું છે ને, કોઈ બી માતાની પાસે કોઈ કામ કરાવવું હોય, તમારે કઈ ભોજન સારું કરવું હોય તો શું કરવું ખબર છે? શું કરવું એ બતાવ્યું આ માયાચારી કે એના દીકરાના વખાણ કરવા. માતા ખુશ દીકરાના વખાણથી થઈ જાય, નિયમ છે. હેલા તમે એના બાળકના વખાણ કરો કે શું તમારો દીકરો, શું તમારી દીકરી હોનહાર છે, આવો દીકરો કોઈને નથી. હેલા એટલે માતા બધી ખુશ થઈ ગઈ. માતાને એમ થાય કે મને ઘાય મળી ગઈ. માતાનું આ રીતે લખ્યું છે શાસ્ત્રોમાં. કોઈ બી માતાનો રોલ જ એવો છે. તમે એના વિશે કઈ 2 શબ્દ કહી દો ચાલી જાય, પણ એના દીકરા વિશે તમે કહીને જોજો, દીકરા દીકરી વિશે. હેલા આવી ગઈ તો કહે છે કે જ્યારે એના દીકરા દીકરી સંબંધી વખાણ કરે, લખ્યું ને, તો પછી માતાને શું થાય કે નહીં, જો આ ગુરુ સારા છે, એને અમારી નોટિસ કરી, અમારા બાળકો વિશે સારું માને છે, તો હવે બરાબર અનાજ, બરાબર એનું ભોજન બનાવવું જોઈએ. તો કે એ પ્રમાણે અગર કહે છે તો કહે છે કે ધાત્રી દોષ લાગે છે. તો એ રીતે ભોજન ન લે એનું છે ને. જેથી અનુરાગી થઈ ગ્રસ્ત ભોજન આપે કે ગૃહસ્થને તો રાગ આવી ગયો ને ગુરુ પ્રત્યે, શું વાતને લઈને, વિતરાગતાને લઈને એને એમના રત્નત્રયને લઈને અનુરાગ આવે એ તો સમજમાં આવે છે. પણ અન્ય જે રાગ દ્વેષ બાળકોના ગ્રસ્તના રાગના આધાર ઉપર અગર જો રાગ આવી ગયો, એવા કોઈ ચિંતનના આધાર પર, એવા કોઈ ઘોષણાના આધાર પર રાગ આવી ગયો, તો એ મુનિરાજ માટે દોષ લાગે. હવે કોઈ વખત બાય ડિફોલ્ટ કોઈ એવો ઉપદેશ આવે એને, કોઈ રાજકથા, ભોગ કથા, સ્ત્રી કથા, માતા કથા કોઈ આવે, પ્રવચનોમાં આવે, કોઈ ભોજન કથા, માન લો કે આજે કોઈ મુનિ અહીંયા આવેલા છે, એટલે ભોજનની કથાનો કોઈ પ્રકરણ આવી ગયું, બરાબર છે, કોઈ શાસ્ત્રમાંથી, અને બરાબર ભોજન વિશે સમજાવ્યું, આ છે તે છે, શું આ ઉદિષ્ટ શું કહેવાય, આ શું કહેવાય અને બરાબર સમજાવ્યું. તો એ દિવસે એ મુખ્ય રૂપથી ભોજનનો ત્યાગ કરી દે. કેમ કે બધાને ખ્યાલ, કોઈ એમ લે અથવા કદાચ અંદરમાં થોડો એવો રાગ હોય કે મેં ભોજનની પ્રેરણા આપી છે, તો કહે છે કે એટલો રાગ બી આવી જાય તો ભોજન છોડી દેવું. બાહ્ય વાતો છે પ્રકાશભાઈ, અંતરની વાતો તમારે સાંભળવી છે ને, હવે જોરદાર છે. હલાવે કે નહીં, ઉદિષ્ટ આહાર ના લે, ઉદિષ્ટ દવા બી ના લે, ઔષધિ બી ના લે. ઔષધિમાં બી ઉદિષ્ટપણાનો દોષ લાગે છે. હવે વિચાર તો કરો કે મુનિરાજને કોઈ રોગ થયો હોય, એ રોગ તમને થયો હોય અથવા તમારા ઘરમાં કોઈને થયો હોય, એવી આયુર્વેદિક નિર્દોષ દવા તમે લેતા હોય અને બનાવી હોય તમારા માટે, અને તમે મુનિના કોઈ રોગને જાણીને તમે ભોજનમાં એ ઔષધિનું દાન આપો તો લે. પણ માની લો કે તમે આજે ગયા અને મુનિરાજને કોઈ લખવા કે આ કે તે કોઈ દોષ થયો છે ચામડીનો, અને હા કે આના માટે આ સારી છે, આ છાલ અર્જુન છાલ સારી છે, ફળાની છાલ સારી છે, અને તમે એ દિવસે અર્જુન છાલ લઈ આવો અને એને પીસીને આપો તો એ ન લે. સમજ આવે આખી વસ્તુ? તમને એવું લાગશે કે આગળ બધા પ્રશ્નો કર્યા છે ને આહાર આદિ, જાણે આહાર માટે એનું જીવન જ નથી. એકવાર આવે છે, આવે તો એકથી વધારે વાર તો ભાવે ના આવે હે ને. તો એમાં પણ એટલા નખરા હોય છે, અત્યારની ભાષામાં નખરા, અરે એટલા અભિગ્રહ હોય છે, એટલી વિશુદ્ધિ હોય છે. આ નખરા શબ્દ કેમ બોલ્યો ખબર છે? મેં સાંભળેલું છે કોઈના મોઢેથી કે યાર એકવાર ભોજન લેવું એમાં કેટલા નખરા, આ ધારે ને ઓલું ધારે. તને ખ્યાલ છે તું શું કહે? તને નખરા લાગે છે? હેલા કે નહીં, તને મુનિ પદનો અભિનય છે, તને ખ્યાલ નથી તું શું બોલે છે. એ પ્રમાણે આ રીતે 32 જે અંતરાય, 46 દોષ ને જે 14 મળ દોષથી રહિત એમનું ભોજન હોય છે. અને અત્યારે અહીંયા પંડિતજી કહે છે, દૂતનું બી લખ્યું છે, સંબંધીઓના વચનો, વૃત્તાંતો, સંદેશાઓના સ્થાનાંતરે પહોંચાડી દાતાને સંતુષ્ટ અનુરાગી કરી. આવ્યું ને? માનો કે કોઈ તમારા પિયરથી ત્યાંથી અભિહાર કરતા આવ્યા હોય, ખ્યાલ આવે કે નહીં, અને કહે કે તમારા માતા મજામાં છે,
એમના ઘૂંટણના જે દર્દ હતા એ મટી ગયા છે, અને જે પછી દીકરો એમના દીકરાનો દીકરો સ્કૂલે જાય છે. હા, કે મુનિરાજે મારા સમાચાર પહોંચાડ્યા. તો આજે તો અનુરાગ આવી ગયો ને મુનિ પ્રત્યે. તમારું કોઈ હું કામ કરું તો તમને મારા પ્રત્યે રાગ આવ્યો તો તમે પછી એનો ઉપકાર કેવી રીતે વહાણો? ભોજન કરાવીને, બીજું શું છે? છેલ્લે એ જ હોય ને, તો કે ભોજન કરાવીને, તો કે એમાં પછી દૂત દોષ લાગે. હવે કોઈ કારણસર પૂછ્યું અને કહ્યું કે ભાઈ પહેલા તો એવું વાર્તાલાપ હોતું જ નથી કે ન એમને એવું ધ્યાન હોય. અને મુનિરાજ આહાર લેવાનો તમે 4 જે વૃત્તિ છે ને, 5 વૃત્તિ એમણે વાંચીને બતાવું. આમ ઉપર એમને ખબર ના હોય કે એને શું પહેર્યું છે અને શું ઘરનો અંદરનો રૂમ શું છે. એવી રીતે એટલું અંદરમાં એ સ્વરૂપમાં રત રહેવાના પ્રયાસી હોય છે. એટલે બહુ ઊંચી હસ્તી છે, બહુ ઊંચું પદ છે, અને એને તમે જે રીતે ચિતર્યું છે વર્તમાનમાં જઈને પણ એવું એમનું રૂપ જ નથી. ખ્યાલ આવે ને? એવું છે. જો એ રીતે છે. જો આગળ વળી પાર્શ્વસ્થ અને કુશુલાદી ભ્રષ્ટાચારી મુનિઓનો નિષેધ કરે છે. પાર્શ્વસ્થ એટલે પડોશમાં રહે. આજકાલ તો પડોશમાં રહેવા લાગ્યા ને, તો અને કુશીલાદી ભ્રષ્ટાદીનું મુનિઓનો નિષેધ કર્યો છે. તેમના જ લક્ષણોને ધારણ કરે છે, અને જીવ એવા લક્ષણોને ધારણ કરે છે. એટલું વિશેષ છે કે એ દ્રવ્યથી તો લગ્ન રહે ત્યારે આ નાના પ્રકારના પરિગ્રહ રાખે છે. દ્રવ્યથી તો લગ્ન રહે, બરાબર છે? આગળ છે, તમને ખ્યાલ આવે છે ને? હું જ્યાંથી વાંચું છું, પરિગ્રહ રાખે છે એટલે ટૂંકમાં ખાલી એક નગ્નતા ધારણ કરી લીધી, બાકી બધું અંદરમાં ટોટલ ભાવ એમના તરુણ છે, અંદરમાં બધા જે ભાવો અંદરમાં જાગૃત છે. તો એ કાંઈ મતલબ નથી. જો આ જમવાની ક્રિયાને બહુ મુખ્ય ભોજન આહારની. વળી ત્યાં મુનિઓને ભામરી આદિ આહાર લેવાની વિધિ કહી છે. ભામરી ખબર? ભામરી ભ્રમર, ભમરો ખ્યાલ છે ને? ભમરો. તો ભમરો જયારે એનું પેલું મધ લેવા જાય ને ફૂલમાંથી, તો રંચ માત્ર પણ એને પીડા ના પહોંચે, અને એને રંચ માત્ર પર એ ફૂલનો કંઈ બી નુકસાન ના થાય એવી રીતે મધ લે છે. તો એવી રીતે ભામરી વૃત્તિ, એમ 5 વૃત્તિ લખી છે. વાંચવા જેવી રીતે હું વાંચું છું, સમજાવવાની જરૂર નહીં પડે. હવે તમે ઘરે જઈને ના વાંચો તો હું અહીંયા વાંચી દઉં છું. પેલા 46 દોષ વાંચી લેજો, અને જેને પોતાનું ભોજન શુદ્ધ ને મારા ઘરે મુનિ આવે એવી ભાવના હોય તો પોતાનું ભોજન શુદ્ધ કરવા માટે 46 દોષ રહિત ભોજન કેવી રીતે હોય છે 32 અંતરાયની સ્ટડી કરવી જોઈએ. ચરણાનો યોગ છે ભાઈ, ને ચરણાનો યોગ તો શું છે? જડની ક્રિયા છે, બરાબર છે? તો એમ કરીને ઉડાવવા જેવી વાત નથી. એ તો દ્રષ્ટિના વિષયમાં નથી, એનો મહિમા કરવા લાયક નથી, એમાં ધર્મ માનવા જેવું નથી. પણ જ્યાં સુધી તારો રાગ બાકી હોય, ગ્રસ્ત જીવન હોય, ત્યારે તારે કેવી રીતે જીવવું, લાઈફસ્ટાઈલ પવિત્ર, એના માટે ચરણાનો યોગનું બાહ્ય આચરણ પણ આપણે સમજવું જરૂરી છે. એને એકલી આત્માની વાત કોરી શુષ્ક જ્ઞાન ઠીક નથી. ખ્યાલ આવે? શુષ્ક જ્ઞાનમાં કોઈ એને મારે મોક્ષનો કરુણા ઉપજી જોઈએ. કોઈ જડ ક્રિયા એવું કઈ છે? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ શુષ્ક જ્ઞાનમાં કોઈ છે કે બે જણ બંને જગ્યાએ કહ્યું છે. કોઈ એકલું જ્ઞાન, બસ અમે આત્મા, અમે જ્ઞાયક, શુષ્ક જ્ઞાન છે. ખ્યાલ આવે કે નહીં? ખાલી જ્ઞાન છે, ઉઘાડું જ્ઞાન છે, વાતો છે. અરે તને જ્ઞાયક પસંદ હોય તો જેને જ્ઞાયક પસંદ છે એનું બાહ્ય જીવનનું તને નિષેધ ના હોય, અને જ્યાં નિષેધ છે ત્યાં નિષેધ હોય. ક્યાં નિષેધ છે? દ્રષ્ટિમાં. નિષેધ ક્યાં નથી? પર્ણમનમાં. બરાબર છે? પર્ણમનમાં નિષેધ ક્યારે છે? જ્યારે ઉપર ચડે. પુરુષ સ્લેબ ખ્યાલ આવી ગયો? આપણે શું કરીએ છીએ? દ્રષ્ટિના ઠેકાણા નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એના પહેલા પર્ણમનમાં નિષેધ, ખ્યાલ આવે? એટલે પાપમય જીવન, અને પછી જ્ઞાયકની વાતો કરીએ, અને પછી ગુરુની નિંદા કરાવીએ. ખ્યાલ આવે કે નહીં? પછી આંગળી તો ઉઠે ને, હજુ આમ મૂકશો, જુઓ આમ મૂકશો, થાય છે કે નથી થતું? એને પછી અમે તો માનીએ છીએ, અમે ગુરુદેવને માનીએ છીએ. અરે તું નિંદા કરાવે છે ગુરુદેવની, ક્યાંથી માને છે? માનવું કોને કહેવાય? ખ્યાલ આવે કે નહીં? એ ઠીક નથી. બધું ભાઈ એ બધું બેલેન્સ રીતે જીવન હોવું જોઈએ. ઠેકાણા નથી. હે ને? આપણે આલુ ચાટ ને પૂરી પકોડી ને આ ને શું નામ બી મને ખબર નથી, એનો તો રસ છૂટતો નથી. એ રેકડી પર તો મતલબ કેટલું અભક્ષ ભોજન કરે છે. હે ને? એ ગુરુદેવનો શિષ્ય છે. તમને લાગે છે કે તમે જ્યારે બજારમાં કોઈ રેકડી પર અભક્ષ ભોજન કરતા હોય કે ઘરમાં, ત્યારે એકવાર ગુરુદેવને કહેજો કે યાદ કરજો કે હું ગુરુદેવનો શિષ્ય છું.
તમે નીચું ના જુઓ તો તમને શરમ ના આવે તો પછી તમે એમાંથી ગયા. એક વાર તો, અને શરમ આવી ક્યારે કહેવાય? હે? છૂટે ત્યારે. ભાઈ ના ના, એ જડની ક્રિયા કહી છે ને, તો ગુરુદેવે જડની ક્રિયા કહી છે, પણ એ કરવાની બી તો નથી કહી ને. એ ક્રિયા કરવાની કહી છે, નથી કહી ને. તો પછી એક વાત માનવાની કે બે વાત માનવાની? ના, જે અમને અનુકૂળ હોય માનવાની. તો કે આ જ થઈ છે, આનું નામ આ ભાષો. શાસ્ત્રમાંથી અમને જે અનુકૂળ લાગે એને ખેંચવાનો ફોટો. હાલાકે એ ઠીક નથી, એ જીવન ઠીક નથી, હે ને. આ એટલું સામાન્ય ને સસ્તું પદ નથી. જે દુનિયાનું સૌથી ઊંચું પદ છે, એમ નહીં સમજવું કે જે શ્વેતંબરો કે ઘરે બેઠા બેઠા ઝાડુ કરતા કરતા દુકાનના થડે કેવલ જ્ઞાન થઈ જશે, એમ ન હોય. તો સમ્યક દર્શન બી એવી જાતિની વૃત્તિ રાખી અને એનો જરા પણ એમાં દુઃખ ન લાગતું હોય અને તને સમ્યક દર્શન થઈ જશે એમ ભ્રમમાં નહીં રહે. સમજો આવે? બધી વાત લખી દે ભાઈ, જયારે વાત આવે તો ખુલીને કેવી કે ના કેવી? ચંદ્રકાંતભાઈ બરાબર છે ને? નિષ્પક્ષ રીતે કેવું એ રીતે છે. હા, જો વાંચો. ગોચરી, ભામરી, અક્ષપૂર્ણ વૃત્તિ, ગતપૂર્ણ વૃત્તિ, અગ્નિ પ્રસ્મન વૃત્તિ, 5 વૃત્તિ છે. બહુ સુંદર છે, વાંચજો. એ 5 પ્રકારની વૃત્તિ પૂર્વક સાધુઓએ ગ્રસ્તના ઘેર આહાર લેવા. આપણે સાધુ બનવું છે ને, હે ને? સાધુ બને એટલે સિદ્ધ બની જશે. તો સાધુ બને તો એનો અંતરંગ વેશ, બહિરંગ વેશ બંને, હે ને? બહિરંગ પરિગ્રહનો ત્યાગ નહીં, અંતરંગ પરિગ્રહનો ત્યાગ અને બહિરંગ પરિગ્રહનો ત્યાગ. અંતરંગ હૃદય, અંતરંગ જીવન અને બહિરંગ જીવન, બે જીવનનું નામ મુનિપદ છે. એકલું બહિરંગ જીવન હોય તો બી ન ગણાય, અને એકલું અંતરંગ જીવન હોય નહીં. અંતરંગ જીવન હોય તો બહિરંગ હોય. બરાબર છે? આજ સુધી કુદરતમાં પણ ન્યાય છે. પેકિંગ વગરની વસ્તુ બતાવો. કોઈ બી ચીજ પેદા થાય છે, મગફળી લઈ લો, કોઈ બી લઈ લો, કેળા લઈ લો, સાથે જ હોય બે. પણ જ્યારે એનો પ્રયોગ કરવાનો હોય ત્યારે પોતરા છોડવાના હોય, માલ એનું સેવન કરવાનું હોય. બસ આટલું આવડવું જોઈએ. એટલે આ પેકિંગ સહિત હોય, પરંતુ જ્યારે આત્માનો અનુભવ અને સ્વરૂપમાં લીન થવું હોય ત્યારે આ પેકિંગનું લક્ષ છોડવાનું. બસ સીધી વસ્તુ પ્રચાર કરવાનો શું છે? હે? સહેજે છોડો. અમે ભાષામાં એમ કીધું છોડી દો, તો તમને સહેજે છોડો, સહેજે છોડ દો. હવે સહેજે છોડવાનો અર્થ ખબર છે? સહેજે છોડો એટલે ક્રમબદ્ધ પર્યાયમાં એટલે છૂટી જશે, કાલ નગદી પાકશે એટલે છૂટી જશે, હોનાર થઈ જશે એટલે છૂટી જશે, કર્મ જશે એટલે છૂટી જશે. તો બતાવો સહેજ છોડવાનું, બતાવો સહેજ છોડવાનું શું છે? હાલ કે નહીં? સહેજમાં તમે એ બધું માનતા હોય ને તો એમ નથી. માને છે? અરે બુદ્ધિપૂર્વક, અભ્યાસપૂર્વક પહેલા છોડવું જોઈએ, અને સ્વભાવ અને વેદ જ્ઞાનના બળ ઉપર એમાં ઉદાસીન રહેવું, એનું નામ સહેજ. આવે કે નહીં? એક એક શબ્દ પર એક એક પ્રવચન કરવું પડશે. તો સામાન્ય વાત નથી ભાઈ. આ બધી લોકો આ રીતે તો સહેજમાં છૂટી જશે, સહેજમાં છૂટી જશે એટલે એ જીવ ક્યાં? આપ તમારી વાત નથી, જે કોઈ કહેતું હોય એ રીતે સહેજમાં છૂટી જશે એટલે એ તો એનું થોડી પુરુષાર્થ કરવાનો હોય, એ તો છૂટી જશે ને. આપણે તો આત્મા આત્મા કરવું, કેમ છૂટી જશે? અરે નિયમો લેવાનું કહે છે, વ્રત ધારણ કરવાનું કહે છે, બધું કહે છે. કર્તૃત્વ બુદ્ધિનો અભાવ છે, અને એમાં ધર્મ બુદ્ધિથી કરવાનું નિષેધ છે. પરંતુ એ વાટ ભાઈ, એ તો જ્યારે કોઈ એ ક્રિયામાં બહુ લાગેલો હોય ને અને બહુ એનો આગ્રહ રાખતો હોય ને, તો પછી એને કહેવાય કે તું એકવાર આત્માની તરફ જો, એ બધું નિભી જશે, થઈ જશે. હાલ કે નહીં? એ રીતે છે. ક્યારે કોને કેવી રીતે કહેવું એમાં ફરક પડે છે. પણ જે એમ બરાબર હમણાં હાલ એને મન લાગતું કે એમ લીધું તો અમે 3 દિવસ પહેલા મિલાડમાં, એનું મન કે ભાઈ અમારે તો મન લાગતું નથી, જ્યાં સુધી અંદરમાં ઉપયોગ અહીંયા રહેતો નથી, તો થોડું આલુ ચાટ ખાઈને આવીએ તો બસ શું વાંધો છે? હેલા કે નહીં? તો કે એ ઠીક નથી. સમજમાં આવ્યું કે નહીં? એ રીતે મન લગાવવાની વાત નથી. એ જે બાહ્ય જે ડ્રેસ છે એને તારે સ્કૂલમાં પ્રવેશ લેવો હોય તો ભણવાની વાત તો પછી આવે છે. પહેલા યુનિફોર્મ જોઈએ. યુનિફોર્મ વગર તું અંદર પ્રવેશ નહીં કરી શકે, પછી ભણવાની વાત ક્યાં છે? અરે નિશ્ચય વ્યવહાર બે સાથે હોય છે, આધ્યાત્મિક કથા. પરંતુ જ્યારે જ્યારે નિશ્ચય પ્રગટ કરવાનો હોય ત્યારે વ્યવહાર પૂર્વમાં ધારણ કરવાનો હોય, પૂર્વ ક્ષણવર્તી અને પૂર્વચર વ્યવહાર. અચ્છા, તમે પૂજા અને સમ્યક દર્શન બે સાથે કરો,
કરો. સ્વાધ્યાય તો વ્યવહાર છે ને. 7 તત્વનો વિચાર વિકલ્પ તો તમે હમણાં કરતા નહીં. ક્યારે કરવાનું? નિશ્ચય વ્યવહાર બે શું પ્રકાશભાઈ સાથે હોય. પેલા નિશ્ચય પ્રગટ અને વ્યવહાર બે સાથે કરીને જરા બતાવો, ગોઠવીને બતાવો રાજુભાઈ. અરે સાથે ગુરુદેવએ કહ્યું છે એનો અર્થ શું છે હે ને, અને પહેલા હોય એનો અર્થ શું છે, હલાવે કે નહીં, અને એકલો હોય તો કઈ મતલબ નથી એનો અર્થ શું છે, એ બધી ઘણી બધી બાબતો છે. હલાવે એવું થશે કોઈ મુનિરાજ કોઈ ગ્રસ્ત જીવન પહોંચી જાય, ગ્રસ્ત જીવ, અને પછી આમ બેસી જાય અને પછી એક કપડા કેવી રીતે ઉતારશે, કપડા ઉતારતો જાય ને આ બાજુ ચોકડી હટતી જાય, એવું બનશે? નિર્વસ્ત્ર પહેલા થશે કે પહેલા ત્રીજી ચોકડી જશે? તો નિર્વસ્ત્ર થશે એ વખતે ગ્રહસ્થ હોઈ શકે કે શ્રાવક હોઈ શકે, કાં તો દ્રવ્યલિંગી સાધુ હોઈ શકે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ પુરુચર વ્યવહાર હોય છે, પરંતુ એના ઉપર વ્યવહાર ધર્મનો આરોપ ક્યારે આવશે? કે જ્યારે નિશ્ચય પ્રગટ થશે. આપણું જે આ બધું સ્વાધ્યાય કરીએ છીએ અત્યારે એ વ્યવહાર ધર્મ ક્યારે કહેવાશે? કે જ્યારે એ પ્રમાણે આપણું થઈ જશે ત્યારે ન વ્યવહાર પડશે. એટલે નિશ્ચય વ્યવહાર એ રીતે સાથે હલાવે કે તો કે નિશ્ચય વ્યવહાર સાથે કહ્યો છે તો આજે સ્વાધ્યાય ના કરવો, પહેલા નિશ્ચય આવી જશે અને પછી વ્યવહાર આવશે તો એ ગુરુદેવ ખોટા પડશે. હવે શું કરવું? હાલો કે ચલો પહેલા નિશ્ચય આવી જશે. અરે એવું નથી. સ્વાધ્યાય કરવાનું કહે છે ગુરુદેવશ્રી. 6 કલાક વાંચો, સ્વાધ્યાય કરો, જીવન સદાચારમય રાખો, હે ને. એ તો સહેજનો અર્થ એ છે કે જેને આત્મા ગમે, જેને માર્ગમાં આવવું હોય એને વાસ્તવમાં આ નિર્ભર રીતે કરી લે, એનું નામ સહેજ. આ બીજું સહેજ. ખ્યાલ આવે કે નહીં? હા, એને બહુ પંપાળવો નહીં પડે, એને વારંવાર કે નહીં કરવું પડે. અરે એ જેને આત્મા ગમતો હોય, જેને વિતરાગ માર્ગ ગમતો હોય, એને સદાચારની વાત જેવી કાને સાંભળી સહેજમાં છૂટી જાય છે. સહેજમાં એટલે હવે એને ભાઈ જો તારા ઘરે અમે સ્વાધ્યાય કરાવવા આવ્યા છીએ, જો તારા ઘરે આજે પૂજા રાખી છે તો આજે તારે નિયમ તો લેવો જ પડશે. ઘણીવાર આવી મજબૂરી હોય છે વિદ્વાનોની, મને ગમતું બી નથી. ઘણીવાર શું થાય કે પેલા વિદ્વાનને બોલાવે ને, કોઈ બી પૂજા રાખી હોય, પિતાશ્રીનું જે વિધિ થયો હોય જે બી, તો કે જો તમે અમને બોલાવ્યા તો તમારે ફીસ આપવી પડશે. શું ફીસ આપવી પડશે? અડધો કલાક સ્વાધ્યાયનો નિયમ લો, રાત્રિ ભોજનનો ત્યાગ કરો, અથવા સદાચારમાં જીવો. તો હવે પેલો કે સાહેબ 1 કલાક અડધો કલાક તો નહીં પણ 5 મિનિટ, જાણે આમ એને 5 મિનિટ સ્વાધ્યાય કરી લઈશ અને એટલો બધો ત્યાગ તો નહીં થાય પણ 8મમાં કરી લઈશ. અરે તું કેટલી આ થઈશ અસહજ, આ જબરજસ્તી થઈ. ખ્યાલ? પણ જેને ખ્યાલ આવે કે ચૈતન્ય રાજા શું છે અને એના લક્ષથી એમાં ડૂબવાથી વિતરાગતા શું છે, અરે એક માત્ર ખાવાના પરિણામ સુદ્ધા ના આવે એટલો પણ ભાર નહીં વિકલ્પનો, કેવી નિર્વિકલ્પતા હશે. એને કહીએ કે ભાઈ આવા સ્થૂલ વિકલ્પો, આ સ્થૂલ પાક છે સાહેબ, આજથી જ હલાવે કે નહીં? આવી રીતે છે. હવે ત્યાં ગજપંથામાં કોઈ સરસ ચૂકથી ભૂલથી કાચી છીણ બની ગઈ હતી ને પપૈયાની, મને ખબર પડી એટલે મેં પ્રવચનમાં કહ્યું હે ને, તો કદાચ જમવાનું પછી થયું હશે તો પેલા કહેવાયું છે તો બધાએ છોડી દીધું કે ના, આટલું જેમાં દૂધ નીકળતું હોય જે ફળમાં, એની જે એ ફળની જે કાચું એ ફળ પણ નિગોદનો વાસ છે. આપણને તો પાપડી સાથે છીણ વગર ચાલે નહીં. પાપડી સાથે પપૈયાની છીણ જોઈએ કે ના જોઈએ? પપૈયાની કાચા પપૈયાની છીણ જો કે એમાં દોષ છે, એને એમાં નિગોદિયાના ઘર છે, અનંતકાય જીવ છે. એટલે કોઈને એવું બી લાગે કે આ એક દિવસ પછી કીધું હોત, કોઈને એવું લાગ્યું હોય કે આજે જ કહી દીધું સારું થયું. અલગ અલગ પ્રકારના પરિણામો વાળા જીવો. ખ્યાલ આવે કે નહીં? આ તો મારે બતાવવું છે કે સહેજ કોને કહેવાય. સહેજ પર સહજનો ધંધો એ સહજ એમ નથી. સહજમાં એવી સ્વચ્છતા નહીં કે એ તો સહજ થઈ જશે ને. હું ટોન બોલું છું, ખ્યાલ આવે? એ તો સહજમાં થઈ જશે. એ તો જ્યારે વિતરાગ થશે એટલે થઈ જશે. અરે એટલી વિતરાગતા એટલી કઠિન છે, વિતરાગતા એટલી સરળ નથી. અને તારી કસાય એટલી, તું કસાયમાં બેઠો છે કે સીધી ત્રીજી ચોકડીમાં તું નહીં આવે એટલે અણુવ્રત કરવા પડશે. તો અણુવ્રત એટલે તારી જે કસાય બાકી છે ને એમાં તારે મર્યાદા કરવી પડશે બુદ્ધિપૂર્વક. કે હે ને આજે વેપારમાં ક્યાં નહીં જાઉં? દેશની બહાર નહીં જાઉં. પછી બીજા દેશ વ્રત, દિશા વ્રત છે ને, કે આજે હું હવે ઘરથી નીચે નહીં ઉતરું, પછી આજે હવે હું મારા ખંડની બહાર નહીં આવું. આવું બુદ્ધિપૂર્વક તારે તારા ઉપયોગને ચાન્સ આપવો પડશે. એનું નામ વ્રત.
તો આ રીતે છે ને દીકવ્રત, દેશવ્રત ને બીજું કયું છે, અને દંડવ્રત ને બધું છે. આ બધું અભ્યાસ રૂપ શિક્ષાવ્રતના ભેદ છે. આ અણુવ્રતનો બી પાછા એક શિક્ષાવ્રતનો ભેદ છે. કોને ખબર વ્રત શું છે ને કોને શું? આપણે તો હાથમાં એટલે બહુ થઈ ગયું. એમ નહીં ચાલે, એમ નહીં ચાલે. ખ્યાલ મહેન્દ્રભાઈ, એવું નથી હોતું. આત્મા માટે કરવાનું છે એ નહીં ભૂલવાનું. આત્મામાં સ્થિર થવા માટેની વાત છે એ નહીં ભૂલવાનું, નહીં તો પાછો બીજો ચોકો ખુલી જશે. પરંતુ કોઈ એમ કે એ રીતે થઈ જશે, એમ નથી ભાઈ. એ તો અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે ઉપદેશ આપવો પડે છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જોઈને બોલવું પડે છે. ખ્યાલ કે નહીં? હવે જેને પાપની રુચિ હોય અને એને કહીએ કે ભાઈ પાપ તો જળ છે, હે ને, તો હવે એને કહે છે કે આ સારા વિદ્વાન છે આપણા માટે, પાપ આત્મા કરી શકતો નથી, પાપ તો પછી પાપ છોડવાની વાત ક્યાં આવી? તો કે ત્યાં એ ઉપદેશ નહીં ચાલે. હે ને, ગુરુદેવશ્રી શ્રાવક ધર્મ પ્રકાશ ચલાવો એકવાર. હે ને, જેને ભગવાનની પૂજાનો ભાવ ન આવે એ શ્રાવક જ નથી, એને આત્મદર્શન થવાનો સંભવ નથી. બોલો હવે. અને પૂજાનો ભાવ, હે ને, વ્યભિચાર છે, અને જળનો ભાવ છે, તો એ દ્રષ્ટિમાંથી કાઢવા માટેનો ઉપદેશ છે. દૃષ્ટિમાંથી જ્યારે કાઢવાની વાત આવશે ત્યારે એ રીતે બોલવું પડશે. અને જ્યારે આ ક્ષેત્રમાં આવવાની વાત કરવી પડશે ત્યારે કહેવું પડશે કે ભગવાનની દર્શનનો ભાવ તને નથી આવતો, અમે તને જૈન બી કહેવાનું નામધારી જૈન બી કેવી રીતે કહ્યું? શું આવે છે કે જીવ કે ભાઈ આ તો ઘણીવાર ગુરુદેવશ્રીની જે પેલી દ્રષ્ટિ પ્રધાન શૈલી આવી જાય ને, એટલી 10 મિનિટ આવે ગયો હોય તો કે આ સારું થયું, આપણને દર્શનની બધી વિકલ્પોથી મુક્ત કરી દીધા. તો એને સમજવું જોઈએ કે વિકલ્પ માત્રથી મુક્ત થવાની વાત છે. ખાલી તું દર્શનના વિકલ્પથી મુક્ત થઈ ગયો ને દુકાનનો વિકલ્પ તને સારો લાગે છે તો કહે છે કે તને પાપ પુણ્યનો તે ભેદ કરે. તે તો પાપને રાખવાનો ઉપાદેય કરીને પુણ્યને હટાવવાની વાત કરી. અહીંયા તો એવા જીવો છે કે પાપને છોડવાની વાત માને છે ને પુણ્યને રાખવાની વાત છે. એ માર્ગમાં નથી. હાલાવે કે નહીં, પણ હર ચીજનો ક્રમ છે ભાઈ. પહેલા ઉપાદેય બુદ્ધિ છૂટે, પછી સ્થૂલ પાપ છૂટે, પછી સૂક્ષ્મ પાપ છૂટે, પછી પુણ્ય પાપ છૂટે. તું પહેલા પુણ્યને છોડવાની વાત કરે છે એટલે તને ક્રમ બંધ છે, તને માર્ગની ખબર નથી. શું કહ્યું? વાત બીજે ચડી ગઈ, હે ને. મારે તો મેઇન પ્રશ્ન પર આવું હતું. શિથિલાચારનું પકડ બહુ જોરદાર છે, પણ આ બી એટલું જોરદાર છે નહીં. એક શબ્દ બોલો તો એક પ્રવચન હું એના પર કરી શકું. સહજની વાત શું છે? ખ્યાલ છે સહજ એટલે શું? સહજ એટલે કે અચ્છા, હું એમ કહું છું કે એ સહજ છે તો મહેન્દ્રભાઈ સમ્યક દર્શન યત્નપૂર્વક છે કે સહજ છે? સહજ સાધ્ય છે કે યત્ન સાધ્ય? તો એ બી સહજ સાધ્ય છે. એ સહજ સાધ્ય એટલે શું હવે બતાવો. અરે જ્ઞાનીઓ એવી, જ્ઞાનીને પાપ બી સહજ છે, ધર્મ છોડી દે, હરાવે કે નહીં. તો સમ્યક દર્શન યત્ન સાધ્ય છે કે સહજ સાધ્ય છે? તો કથનચિત યત્ન સાધ્ય, કથનચિત યત્ન સાધ્ય છે, ખરેખર સહજ સાધ્ય છે. યત્ન સાધ્ય એટલે જે પહેલા સાત તત્વોનો વિચાર કરીએ, આ કરીએ, એ પછી જે એ રૂપે પરિણમી જવું, એમાં વિકલ્પ કરીને અનુભવ નથી થતો. અનુભવ માટે વિકલ્પ નથી. અનુભવના પહેલા વિકલ્પ હોય તો આ જ હોય તત્વનો, અને અનુભવ જ્યારે થાય ત્યારે વિકલ્પ ના હોય. તો વિકલ્પ કરીને મારે આત્મામાં જવું છે, મારે આત્મામાં જવું છે, હું સામાયિક પર બેસીશ, તો કે એવા વિકલ્પ પૂર્વક આત્મામાં નથી જવાતું. પરંતુ એના પહેલા આત્મામાં જવું છે વાળા વિકલ્પ ના હોય, પરંતુ આત્મા કેવો છે, હું કેવો છું અને પર કેવું છે એવો વિકલ્પ હોય. અને હું કેવો છું એવું એટલો રસ આવી જાય કે વિકલ્પ છૂટી જાય. એ વિકલ્પ છૂટી જવા માટે વિકલ્પ ના હોય, એનું નામ સહજ છે. સહજની 3-4 વ્યાખ્યાઓ કહી દીધી, હવે તમે સમજી લેજો ક્યાંથી તમે કહો છો અને તમારે ક્યાંથી સમજવું. ઠીક છે. 4 પ્રકારની આહાર, 5 પ્રકારની આહાર લેવાની વિધિ કહી, બ્રાહ્મણ આદિ વિધિ. હું થોડુંક વાંચું છું. પહેલા ગોચરી વૃત્તિ. જો ગાય જંગલમાં ચારો ચરે છે, પણ તેનું લક્ષ્ય જંગલની શોભા નિહાળવા તરફ નથી. મળ્યું? એટલે એને કોઈ મતલબ નથી. તેમ સાધુ ગ્રહસ્થના ઘેર 46 દોષ 32 સંતરાય 14 મળ દોષ ટાળી શુદ્ધ ભોજન અનાસક્ત ભાવે લે, પણ તેનું લક્ષ્ય ગ્રહસ્થની શ્રીમંતાઈ, ગરીબાઈ, મકાન આદિની શોભા કે સ્ત્રી આદિ તરફ ન રાખે, તે ગોચરી વૃત્તિ. જેમ કે ગાય, એનું પ્રયોજન ઘાસ સેવન કરવું છે,
એ જંગલની શોભા કે જંગલનું આ કે એને એ તરફનું લક્ષ નથી હોતું. એમ મુનિરાજને ખાલી પેટ ભરવા પૂરતું આવવું છે. એમાં આ ઘર આ શ્રીમંત છે કે આ કેવો છે, ઓલો શું કહેવાય, મેઇન પદ શું છે, નહીં દરિદ્ર નહીં, શું કે ભરત ચક્રવર્તી. હા, આ ચક્રવર્તી છે કે આ સલાકા પુરુષ છે કે આ દરિદ્ર છે, હે ને, એવું નહીં. હે ને, અત્યારે જે ચાલે છે તો મતલબ જ નથી. કયા શેઠના ઘરે મુનિ આ આચાર્યનું કયા શેઠના ઘરે ક્યારે થશે ભોજન, એવું પહેલથી ફિક્સ કરવામાં આવે છે. તો કે એ તો કોઈ સેન્સ જ નથી. હે ને, બહુ શાંતિથી આ જો સળંગ ચાલે ને પ્રવચન, તો બહુ બધી વાતો દોસ્તો આપણા અંદરથી નીકળી જાય એવી વાતો છે કે બધી નેક્સ્ટ વીકમાં ઉપયોગ આપણો બી પલટાય ને એ રીતે. જો હા, આગળ શું કહે છે કે એમને ખ્યાલ બી ના હોય કે ભાઈ એ કેવી રીતે એમને શું પહેર્યું છે ને શું ઓઢ્યું છે ને શું કશું નહીં. એકમાત્ર મારું પ્રયોજન એ છે કે ભોજન લેવું, આહાર લેવું, બસ. આગળ ભ્રમર જંગલમાં જઈ અનેક પુષ્પાદિક ઉપર બેસી એ કોમળ પુષ્પના રસને ચૂસી એકઠો કરે છે, પણ તે પુષ્પને કિંચિત માત્ર પણ હરકત કે દુઃખ ન પહોંચવા દે. હે ને, જો કે શક્તિ તો પાટણાને પણ કોચી નાખવાની છે. અને ભ્રમરમાં એ તાકાત છે ને કે લોખંડના કવચને બી કોરી ખાય. હે ને, આખા લોખંડનું અંદર હોય ને એને કોરી ખાય એવી તાકાત હોય ભ્રમરના કાંટામાં. પરંતુ જ્યારે એની સાથે એ રસ લે છે તો એ પુષ્પને રંજ માત્ર પણ હારી ના પહોંચાડે. એનો અર્થ ખબર છે કે જ્યારે મુનિરાજ જ્યારે આહાર લેવા આવે તો જે આહાર દાતા છે એને રંજ માત્ર પણ દુઃખ ના પહોંચે, એની આર્થિક સ્થિતિમાં પણ એને તકલીફ ના થાય એવું ભોજન લે. ખ્યાલ આવ્યો કે એવા ભોજન ના હોય કે પેલાને દેવું કરવું પડે. આજકાલ તો મુનિરાજને જમાડવા હોય તો તમારી પાસે પૈસા જોઈએ અને પૈસા વાળાને આહારદાન મળે. અહીંયા એવું નથી. અહીંયા તારું શુદ્ધ ભોજન હોય અને જો જરા પણ પીડા નહીં, કેમ કે પહેલા તે ઉદિષ્ટ આહાર નથી લેતા. બરાબર છે. એમના ભોજનના જે દોષ જે છે ને, આહાર દોષ, એ કરો એટલે તમારા ઘરની 2-4 જે દાળ છે ને પટલી મગની ને એવી, એ જ કામમાં આવે કે જેની કોઈ વેલ્યુ નથી. એટલે એને આજીવિકા સંબંધી પણ એને પીડા ન થાય. અને એક્સેસ બનાવવાનું નથી, તમારામાંથી જ આપવાનું છે. ને ભક્તિ વગર તમે આપી ના શકો. તમારો રોટલો તમારા દીકરાને ક્યારે આપો કે તમને એના પ્રત્યે પ્રેમ હોય, હે ને, આપો. એના વગર સમજમાં આવે છે. તો આ જે અંદરમાં ભક્તિ હોય છે મુનિરાજ પ્રત્યે, તો કોઈ કહે કે પોતે ભૂખ્યા રહીને આપો, અરે ભક્તિ હોય છે. હાલાકી કે નહીં, અંદરની ભક્તિ છે કે અરે આટલો આહાર લઈને ના ચામડું અંદરનું હાડકું ના ઘસાય, એટલા માત્ર બસ ભોજનની વ્યવસ્થા હોય છે ત્યાં. રંજ માત્ર પણ કોઈ બી જાતની જે દાતાઓને રંજ માત્ર પીડા ના પહોંચે. અને એની જે જોબ છે કે વેપાર છે એ સમય બી એનો ખ્યાલ રાખી મુનિરાજ કે આ જીવને આવી જશે અહીંયા તો પછી એનો આખો દિવસ 12-1 વાગ્યા સુધી આટા ફેરા કરીશ તો પછી આ એનું શું થશે કે દુકાને ક્યારે જશે. એટલે ગ્રસ્ત જીવન છે એનું, એને એ સંબંધી એને આકુરતા થશે. તો મારા આહારના નિમિત્તે એને આકુરતા થાય તો એ ભોજન મને માન્ય નથી. તમે કલ્પના ના કરી શકો. આ તો હું તમને સ્થૂળ બાહ્ય કહું છું. એનું શું ચિંતન હોય છે મુનિરાજનું, શું આટલું બધું ચિંતન નહીં, જીવન હોય. આવું ચિંતન કરે તો આત્માનું ચિંતન ક્યારે કરશે? તો એવું એનું જીવન હોય છે. તો એનો અભ્યાસ ક્યારથી હોય ખબર છે? એકદમ નવો નક્કોટ આજે જ સિદ્ધ હોય કોઈ મુનિ બની જાય તો એ શું કરે, એને આ જ અભ્યાસ કરવામાં વર્ષો લાગી જાય. તો કહે છે ગ્રહસ્થ જીવનમાં એનો અભ્યાસ હોય છે. એટલા માટે 11 પ્રતિમાઓ અભ્યાસ રૂપથી હોય છે. અનુવ્રત આદિ અભ્યાસ રૂપ મુનિનો અભ્યાસ, મુનિરાજની પ્રેક્ટિસ, એનું નામ પ્રતિમા. હેલાવે છે કે નહીં ભાઈ? કોઈ સામાન્ય ચર્ચા નથી. આગળ લખી દેજો. તેમ સાધુ ગ્રહસ્થના ઘેર આહાર લે પણ પોતાના નિમિત્તે ગ્રહસ્થના આખા કુટુંબને કિંચિત પણ દુઃખ પહોંચાડવા દે નહીં. એવી તેની દયામય કોમળ વૃત્તિને ભામરી વૃત્તિ કહે છે. ભામરી વૃત્તિથી આહાર લે. તો આપણે બી આપણા લેવલમાં કોઈને ઘરે આમ બહુ કોઈને તકલીફ, જો તમે નિયમ લઈ લો ને, આજે તમને લોકોને આકુરતા થતી હોય કે આ ભાઈ બહુ નિયમ લે છે ને, તો કહું છું નિયમ લે છે એની આકુરતા ઓછી થઈ જાય કે એમના માટે કશું બનાવવાનું જ નથી. એને એક મગની દાળ ને 2 ફૂલકા તો એ તો આપણા બનતા જ હોય છે, તો ભેગા ભેગું પડી જાય. કેટલી નિવૃત્તિ થઈ જાય હે ને. પરંતુ બહુ શાકવાળો વ્યક્તિ હોય તો પછી એના માટે ફરસાણ 2 બનાવો, શાક 3 બનાવો, મીઠાઈ સવારે કઈ, સાંજે કઈ, બપોરે કઈ, ખાધા પહેલા કઈ, ખાધા પછી કઈ, કેટલી બંગાળી ચાલે છે કે આ ચાલે છે કે તે ચાલે છે કે ને.
કેટલા પ્રકારની કેક બને તમારે ત્યાં? હાલા કે નહીં? આ બનાવે તે બનાવે ને એ કરે ને, બિચારો પરેશાન સરવાળે. ભોજન પછી 4 જણ એમ કે બન્યું કે નહીં બરાબર, અને એમ કે આજે થોડુંક શાકમાં મજા ના આવી, તો એટલું દુઃખી થઈને સુવે કે પરેશાન થઈ જાય. અરે રે. અને આજે આત્માર્થીજનોના ભોજન તો એવા હોય ને કે જાણે એ ભોજન તમને સરળ હોય. સમજ આવે કે નહીં? આ રીતે છે. જો હવે આ 10 લક્ષણમાં જશું ને તો બધા ખાતા જ નથી. કે નહીં? હવે હું કહું કે છે ને વિદ્વાનોને બહુ જમાડવા દે, હે ને, એક કોઠરીમાં બેસાડી રાખવા, શાંતિથી આરાધના કરે ને તમને બી નિમિત્ત બને. બહુ ફેરવવા ફરવાની બધી દુકાનો મકાનો ને બધું બધા નહીં કરવું. પહેલા કે નહીં, શાંતિથી આરાધના કરવા દો. જે બરાબર છે એને તમારો બી ઉપયોગ બગડે, 2 પ્રવચન છૂટે અને મારો બી વિકલ્પ રહે. મારા જેવા સામાન્ય વ્યક્તિની વાત છે, આ તો મુનિરાજની વાત છે ભાઈ. અહીંયા તો સમજ આવે છે કઈ? જો જે નિરંતર સ્વરૂપમાં ડૂબે, નિરંતર સ્વરૂપમાં ડૂબાવાળા જીવને તમારા ભોજનની પડી હોય, અને હર અંતર મુહૂર્તમાં એક કોળીઓ મૂકો એટલામાં અંદરજી આવે, આ કોળીઓ મૂકો આમ કરે એટલામાં અંદરજી આવે. એને તમારા કોળિયામાં શું ને કેટલા રતન ને કેટલા પતન ને બધું હોય છે, પરિણામ હોય. આઈસ્ક્રીમ તો આપણે અપક્ષ છે, નિરાતને આઈસ્ક્રીમ હોય. અનિલભાઈ બગડી ગયું ને બધું કુમાર હોય ને. એ તો શું આપણને મન થાય બિચારા, એમને મન ના થાય. તને ખ્યાલ છે તો કોને બિચારા કહે છે? તારી એ મુનિ પ્રત્યેની સમજ જ ખોટી છે. એ બધી બાબતો છે. જો હવે ત્રીજી કઈ નામ હતું ભાઈ? અક્ષમૃણ અણવૃત્તિ. ઠીક છે, મુક્ષણ વૃત્તિ. ખેડૂત ગાળાની ધરીમાં દિવેલ ભરેલા ચિત્રા પ્રમાણસર પ્રયોજન પૂરતા ઘાલે. હેલા ને, માનો કે ખેડૂત હોય ને પેલું દિવેલ જોઈતું તો કેટલું આમ રેડે નહીં, એને થોડું કાપૂસમાં લઈને કરે, ખ્યાલ અંદાજ એ રીતે. પણ તેનું લક્ષ્ય બીજું કાંઈ ન હોય, તેમ સાધુ પોતાના હાડકાથી આપસમાં ન ઘસાય એટલા જ પ્રયોજન પૂરતું ગ્રસના ઘેર આહાર લે. ખ્યાલ આવ્યો ને? એનું નામ આ વૃત્તિ છે. હા, હવે ચોથી કઈ છે? ઘર્તપૂર્ણ વૃત્તિ. બહુ જોરદાર છે. જેમ એક ખાડો માટી, પથ્થર, રોડા, ધૂળ આદિ જે નિર્મૂલ્ય વસ્તુઓ મળે તેનાથી પૂરવામાં આવે. આપણે ખાડો ભરવો હોય તો સુપર કોઈ સિમેન્ટ મંગાવીએ, શાનાથી ભરીએ? રેબિટ. જે બી રેબિટ પડ્યું ભરી દઈએ ને. અહીંયા જે તે એટલે શુદ્ધ નો વિવેક રાખજો. ખાડો ભરવાનો જે તેથી ભરી દેવું એટલે શું? અને જેમાં આસક્તિથી નહીં, એ અહીંયા લખ્યું છે. જો પણ તેને પૂરવા માટે મૂલ્યવાન પદાર્થોની જરૂર નથી, તેમ સાધુ પોતાના ઉદરરૂપ ખાડો, આ તો ખાડો છે, હે ને, નિર્દોષ રસ કે નિરસ ભોજન વડે પૂરે. નિર્દોષ રસ, નિરસ ભોજન. ખાડો ભરવો છે ભાઈ, થોડું ખાડામાં નાખી દો, પણ નિરસ અને નિર્દોષ એ 2 કન્ડિશન આવે. પરંતુ તે ઉદરરૂપી ખાડાને પૂરવા સારા પૃષ્ઠ અને રસવાન પદાર્થો તરફ વૃત્તિ ન રાખે તે ઘટપૂર્ણ વૃત્તિ છે. અને 5મું અગ્નિ પ્રસ્મન વૃત્તિ. જે ભંડારામાં અગ્નિ લાગ્યો હોય, સાંભળજો, તેને બુજાવવા કોઈ અમુક ખાસ જળની આવશ્યકતા નથી, પણ જેનું અને જ્યાંનું પાણી મળે તેથી તેને બુજાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ને? પછી એટલે એને કોઈ ચોઈસ ના હોય મુનિરાજને કે આજે આ ઘરે કે આજે આ ફરાણા જગ્યાએ, ચોઈસ ના હોય. એમ કહે છે. હવે માન અગ્નિ લાગી હોય તો તમે સેપરેટ કોઈ સારી જગ્યાએ પેલું કયું પાણી, બિસ્લેરી લઈ આવો અગ્નિ બુજાવો, એમ વિચારો? હા, બિસ્લેરી મંગાવો પછી અગ્નિ. તો એમ કરો કે જે પડ્યું એ નાખો ને. તો અહીંયા કહે છે કે જે વખતે યોગ હોય, જે બી યોગ હોય, જે મુઠ્ઠી ઝાડના દાણા હોય એવું ઘર હોય, તો એને કેમ કે સહયોગથી જોતા જ નથી. જેને સ્વભાવથી જોવાની દ્રષ્ટિ હોય એને સહયોગથી જોવાની વાત ક્યાં હોય? અને થોડું ઘણું જે જોવાની વાત હોય એમાં શુદ્ધતા, અશુદ્ધતા, નિર્દોષતા એ જોવાની વાત હોય છે. તેમ સાધુ પોતાની ઉદાર અગ્નિને ખોરાકના રસાદી તરફ લક્ષ્ય નહીં રાખતા, જે નિર્દોષ રસ નિરસ પ્રાશુકાહાર મળે તેથી સમાવી ગુણરૂપ રત્નભંડારની રક્ષા કરે તેને અગ્નિ પ્રસ્મન વૃત્તિ કહે છે. અને આ 5 ભાંભરિયાદી વૃત્તિપૂર્વક આહાર લેતા હોય છે એમ પંડિતજીનું કહેવું છે. એક પેરેગ્રાફ આના સમાપન માટે છે. પછી શિથિલાચાર, પોષક યુક્તિ અને તેનું નિરાકરણ એ આપણા માટે અહીંયા આપણે ચાલતી જે ભ્રમણાઓ છે એના માટે બહુ મહત્વપૂર્ણ એ ટોપિક છે. એ નેક્સ્ટ શનિ રવિ આ 10 લક્ષણ પૂર્વનો અંતિમ જે આપણા પ્રવચનો છે
એની સાથે આપણે ચર્ચા કરીશું. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી